અમદાવાદમાં વિમાન દુર્ઘટના બની હતી અને આ ગોઝારી દુર્ઘટનામાં 200 થી વધુ લોકો મોતને ભેટ્યા હતા। જ્યાં વિમાન દુર્ઘટના બની હતી તે બીજે મેડિકલ કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ મેળવતા હતા। તેમાંથી દાહોદના પણ કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા। જ્યારે વિમાન દુર્ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓ પણ મોતને ભેટ્યા છે તો કેટલાક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે। મળતી માહિતી અનુસાર દાહોદના 15 જેટલા વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ મેળવવા બીજે મેડિકલ કોલેજમાં હતા। 12 જૂન બપોરના 1:38 થી 40 દરમિયાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન જવા માટે વિમાન ઉડાન ભરે છે અને તેના એન્જિનમાં કોઈ ખામી સર્જાતા એરપોર્ટની નજીકમાં આવેલા અમદાવાદના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં AI-171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું હતું। આ પ્લેન 1:38 ટેક ઓફ થયું હતું અને 1:40 ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું હતું। અમદાવાદના મધ્યમાં આવેલી બીજે મેડિકલ કોલેજ જાણીતી તબીબી શિક્ષણ સંસ્થા છે। તેની હોસ્ટેલમાં સેંકડો MBBS અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ રહે છે। કેટલાક વિદ્યાર્થીઓના મોત પણ થયા છે। ત્યારે દાહોદ જિલ્લાના પણ 15 જેટલા વિદ્યાર્થીઓ બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ મેળવે છે। આ વિમાન મેડિકલ કોલેજની હોસ્ટેલના મેસમાં ક્રેશ થયું હોવાને લઈને કેટલાક સ્ટુડન્ટો જમી પરવારીને રૂમ ઉપર પહોંચ્યા હતા, જેથી તેમનો બચાવ થવા પામ્યો હતો। આજે બપોરના સમયે 8 જેટલા વિદ્યાર્થીઓ પોતાના ગામમાં પરત આવતા માતા પિતા અને સ્ટુડન્ટોમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। તેમને ગઈકાલે બનેલી આખી ઘટનાને વર્ણવી હતી। ત્યારે માતા પિતા પણ પોતાના બાળકોને દેખીને ન માખે રડતા જોવા મળ્યા હતા। ત્યારે આ મામલે તેમના પરિવારજનોએ શું જણાવ્યું હતું સાંભળો।